શિમલાના રામપુરમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। વાદળ ફાટતા અનેક ઘરોને નુકસાન થયું। એક ગૌશાળા પણ પાણીમાં તણાઈ ગઈ। તો શિમલાના રામપુરમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર શિમલાના રામપુરમાં વાદળ ફાટતા સ્થિતિ સર્જાઈ। વાદળ ફાટતા અનેક ઘરોને નુકસાન થયું છે। એક ગૌશાળા પણ પાણીમાં તણાઈ ગઈ। પાણીનો પ્રચંડ પ્રવાહ હતો, જેના કારણે એક ગૌશાળા પણ પાણીમાં તણાઈ ગઈ। શિમલાના રામપુરના દ્રશ્યો છે। વાદળ ફાટતા અહીં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાદળ ફાટતા અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે। એક ગૌશાળા પણ પાણીમાં તણાઈ ગઈ। તો જે રીતે હિમાચલના શિમલામાં વાદળ ફાટ્યું અને તેના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। જોઈ શકાય છે આ તબાહીના દ્રશ્યો કઈ રીતે અહીં વાદળ ફાટતા અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે। કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। એક ગૌશાળા પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। તો ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। શિમલાના રામપુરમાં વાદળ ફાટ્યું અને તેના કારણે અહીં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક ઘરોને અહીં નુકસાન પહોંચ્યું છે। એક ગૌશાળા પણ પાણીની અંદર તણાઈ ગઈ। ભારે વરસાદને કારણે આ સ્થિતિ છે શિમલાની આસપાસ।